કંઈક તો ચમકી રહ્યું છે. અરે ક્યાં? ત્યાં જો. અરે મીઠો અવાજ છે. ટીંગ 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 ટીંગ. છોટા નટખટ, આ છે ઘંટડી. વાહ, બહુ સરસ અવાજ છે. આને હું ગળામાં પહેરીશ. છોટા નટખટ, ના, આને તરત ફેંકી દે. હું નહીં ફેંકું, મને આ જોઈએ છે. છોટા નટખટ, ના, આમાં જોખમ છે. જોખમ? કેવો જોખમ? ઘણા સમય પહેલા આવી જ ઘંટડી મને જંગલમાં મળી હતી. ઉફ, કેટલી ગડબડ થઈ હતી ત્યારે ખબર છે? કેવી ગડબડ? એ શું છે? આ તો મસ્ત છે, બહુ સરસ. અરે આ શું છે? આ તે બહુ સરસ છે. આ શું વસ્તુ છે? આનું નામ શું છે? નામ તો ખબર નથી, પણ આનો અવાજ બહુ જ સરસ છે. આ છે ઘંટડી. આ તને ક્યાંથી મળી? પેલા ગુલાબના ઝાડ પાસેથી. આને હું ગળામાં બાંધી લઈશ. ચાલતા વખતે અવાજ સાંભળવામાં મજા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હા, ના દીકરા, આને ગળામાં લટકાવવામાં બહુ જોખમ છે. જોખમ? કેવો જોખમ? સારી મસ્કરી કરો છો. ઓહ, ક્યારથી ફરી રહ્યો છું. એક પણ વાંદરો નથી મળ્યો મને. માત્ર એક પણ વાંદરો મળી જાય ને તો સર્કસ વાળાઓને આપી શકું છું. મને જોતા જ આ બધા વાંદરાઓ ડરીને ભાગી જાય છે. અરે ઉભો રે કહું છું, ઉભો રે. તને હું છોડીશ નહીં. અરે કહ્યું ને, ઉભો રે. ઉફ, આ તો દેખાતું જ નથી. આટલા જલ્દી એ ક્યાં જતો રહ્યો? ગળામાં ઘંટડી છે. સમજી ગયો, એ આ ગુફાની અંદર છે. હા, આખરે આને પકડી લીધો. મિત્રો, નાનકડા વાંદરાને શિકારીએ પકડી લીધો. આને ઝડપથી શેર પહોંચાડવો પડશે. હમણાં આને અહીંયા રાખી દઉં છું. જરા તળાવમાં જઈને નાઈને આવું છું.
શિકારી ના આવતા પેલા જલ્દી ખોલો. હાઈશ, આખરે તું બચી ગયો. બચ્ચું, તને આ ઘંટડી જોઈએ છે ગળામાં લટકાવવા માટે? ના ના, હું વધુ મુશ્કેલમાં પડવા નથી માંગતો. ચૂપ રહેજો. એ શું છે? કરચલા. આજે આપણે કીડીઓ વિશે ભણશું. હા, ઠીક છે, ઠીક છે. કીડીઓ મુખ્ય રૂપથી 3 જાતની હોય છે. એક મોટી લાલ કીડી, બીજી કાળી કીડી અને ત્રીજી નાની લાલ કીડી. કઈ કઈ છે? મોટી લાલ કીડી, કાળી કીડી અને નાની લાલ કીડી. આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે, આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે, આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધુ નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે.
સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા, મીઠું મીઠું મધ. અરે મધ લાવો છો? ઠીક છે, લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. આલો ગુરુજી મધ. હા, કાઢી રહ્યા છે. શું કીધું? ના, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી વાંદરા કઈ રીતે બની ગયા? સસલાભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો. નાના નટખટ, નાના વાંદરા. શું થયું ચકલી રાણી? તમે લોકો આટલા ડરેલા કેમ છો? ખરાબ થયું, બહુ જ ખરાબ થયું. હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા. શું એ બહાર નથી નીકળી શકતા? ના, એ બહાર નથી નીકળી શકતા. જો શિકારી આવી ગયો તો હાથીભાઈને મારીને ટાંગ કાઢી લેશે. હવે આપણે શું કરશું? હાથીભાઈને બચાવવા માટે કોઈ તો ઉપાય શોધવું પડશે. એ તો હોશિયારીથી જ થઈ શકે છે. એના માટે તો આ આખા જંગલમાં એક જ છે. એ કોણ છે? હોશિયાર શિયાળ. તો ચાલો વાર ન કરીએ, એમને જલ્દી જઈને મળીએ. તો તમે લોકો આગળ વધો, ત્યાર સુધી હું પીપળાના ઝાડમાંથી મધ પીવું છું. બચજો હે વાલાઓ, હું તો આવી ગયો. ઓહો, અરે આ તો ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખું જંગલ આવી ગયું. અમને તમારી મદદ જોઈએ છે. પણ અત્યારે તો હું જરા વ્યસ્ત છું. કઈ વાતમાં વ્યસ્ત છો? અરે આ સસલાઓથી હું થાકી ગયો છું. બહુ જ હેરાન કરે છે. દરરોજ હું 4-5 ને પકડું છું, પણ તોય પરેશાની ઓછી નથી થતી. ચાલો છોડો, એ કહો કે કયા કામ માટે આવ્યા છો? અમારા હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા છે. ભાઈ, તમે તો બહુ જ હોશિયાર છો ને. તમે કોઈ ઉપાય બતાવો ને જેનાથી હાથીભાઈને બચાવી શકીએ. એમ તો ઉપાય ઘણા બધા છે, પણ એમાંથી કયો વાપરવો એ જ વિચારું છું. તો પણ ચાલો.
જ્યારે આપણો મૂછવાળો વાઘ ખાડામાં પડી ગયો હતો તો એના રક્ષણ માટે મેં આ જ ઉપાય કર્યો હતો. તો આજે પણ એ જ કરીએ? ના, એ નહીં કરીએ. આપણો એ કાણી આંખ વાળો સિંહ હતો ને, એ બહુ વીર છે, પણ જ્યારે ખાડામાં પડી ગયો તો ને મારી જ જરૂર પડી. આ જ ઉપાય વાપરીએ. નાના નટખટ, હોશિયાર શિયાળ બહુ જ વીર છે ને. હા, સાચે જ. આપણા જંગલના અજગરભાઈ છે ને, એક દિવસ આગમાં પડી ગયા. તેમને બચાવવા માટે કોઈ ના આવ્યું. આખરે મારી જ જરૂર પડી. અજગર સાપ હતા, અજગર સાપ, પણ કોઈ કામના નહીં. ખાલી જોતા જ રહેશો શું? કંઈક તો કરો તમે. હાથીભાઈ, ડરજો નહીં. આપણા શિયાળભાઈ આવ્યા છે. એમની પાસે તમને બચાવવાનો રસ્તો પણ છે. મને ડર લાગે છે. બાળકો, મને જલ્દીથી બચાવી લો. ચકલી રાણી, કઈ કામ થયું? આજો, ભાલુભાઈ આવી ગયા. એ ચાલે જાઓ. અરે તમે લોકો માટી નાખો ને, અને તમે લોકો લાકડાઓ નાખો. ભાલુભાઈ, તમે મોટા લાકડા લઈ આવો. હા, એવા જ. જલ્દી કરો. જલ્દી જલ્દી હાથ ચલાવો. શિકારીના આવતા પહેલા ભાઈને કાઈ પણ કરીને બહાર નીકાળવાનું છે. અરે, હાય હાય, વાંદરાભાઈ ખાડામાં. અરે, કયું તું ને ધ્યાન રાખજે. હા, તું હાથીની ઉપર જ બેઠો રહેજે, અને એમને સાથે જ તું પણ બહાર આવજે. હવે આ રસ્સીને પકડી લો. ઉપર આવવાનો પ્રયત્નો તો કરો. અરે બાપરે, મારાથી નથી થઈ રહ્યું. મને એવું લાગે છે કે હું અહીંયાથી ક્યારેય બહાર નહીં આવી શકું. આવું ના બોલો. જીવવું છે તો ફરીથી પ્રયત્ન કરો. શિકારી આવી જશે તો બધું જ પતી જશે. એવું ન બોલો ભાઈ સાહેબ. અમે ફરીથી પ્રયત્ન કરીશું. ચાલો. અરે બાપરે, ના, મારાથી નથી થઈ રહ્યું.
બાળકો, મને બચાવવાના ચક્કરમાં શિકારી તમને બી પકડી લેશે. તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ. આ જ છે મારો ભાગ્ય. તમે બળશાળી છો, તમે ખાડામાંથી નીકળી શકશો. હા, સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! સારી રીતે ખેંચો. હૈશા! બળીને ખેંચો. હૈશા! આભાર મારા બાળકો. શિયાળભાઈની હોશિયારી કામ આવી. હા, સાચે જ કામ આવી. આ તો કંઈ પણ નથી. માત્ર શિયાળની હોશિયારીથી કે નહીં, આપણા બધાના પ્રયત્નોના કારણે જ હાથીભાઈને બહાર કાઢી શક્યા.